હું છું આબેદા પઠાણ અને મારા સાથી છે જર્નલિસ્ટ ઉજેર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ્સ ધ પાવર ઓફ ટ્રુથ અને હકની આવાજ। આજે અમે મોજૂદ છીએ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં અને અમારી સાથે બેન મોજૂદ છે। પહેલાં બેનનું નામ પૂછીશું। બેન, આપનું નામ શું છે? ગીતાબેન। હવે ગીતાબેનથી આપણે વાત કરીશું કે શું ઘટના બની છે ને આજે એ અહીં કેમ મોજૂદ છે। ગીતાબેન, શું થયું છે? એ મોટી ભાભી રહીને એ બેંકમાં જોબ કરે છે અને 4 મહિનાથી પરેશાન કરવામાં આવે કોણ છે। પરેશાન કરે છે? પરેશાન એ નાની દેરાણી, એમની જ દેરાણી? હા, એની દેરાણી અને એની મોટી બેન છે ને એ એડવોકેટ છે। એ બધું કરાવે છે કે આ બધું તારું છે, તું લઈ લે, હું તને કહું એમ તું કર, એટલે એની રીતે એ કરે છે। અને બાજુમાં મારા અંકલ એક થાય છે, એ કાકી અને એના 3 છોકરાઓ, એ લોકો ચડાવવા કરે। તો આજે શું ઘટના બની? આજે સીઆરપી અહીંયાથી રજા લઈને આવ્યો અને સવારે સીધો અહીંયા આવ્યો। આ લોકો બાબા સાહેબની જયંતિ હતી એટલે એ લોકો ત્યાં ગયા ફુલાર કરવા। અહીં ઘરે આવી અને બાથરૂમ, ટોયલેટ, નળ, ચકલી, લાઇટ બધું તોડી નાખ્યું। તો આ દરવાજો પોલીસને જાણ કરી સવારે? હા, ઓલરેડી એ લોકો 2 જણા જઈને ત્યાં કીધું। બાબો છે એમનો 12 વર્ષનો છે બાબો, એને લઈને એ લોકો ગયા એલિઝાબેથ પોલીસ ચોકીમાં ગયા। હા, ત્યાં જઈને રજૂઆત કરી તો કે તમારું તો આ રોજનું છે, અમારે આ રોજ ન કરે તો કે તમે અમે તમારી અરજી લે કરીએ કે આ તો તમારો તોડફોડનો છે, એટલે એ બધું ના અમે કરીએ કે। પછી સાંજે શું ઘટના બની? સાંજે પછી એ લોકો ત્યાંથી પતાવીને પછી એમ થયું કે સીઆરપીએફમાં એ છે ને રજા લઈને આવ્યો ને એને 5 ગુંડા લઈને આવ્યો ને આ બધું કરી નાખ્યું તોડફોડ। 5 ગુંડા લઈને આવ્યો। હા, અને એને બધું આ કરી નાખ્યું। અત્યારે જે આપના ભાભી હોસ્પિટલમાં એડમિટ છે તો રાત્રે શું ઘટના બની? રાત્રે પછી એ લોકો ગાંધીનગર અહીંયા અરજી કરવા ગયા એટલે સીઆરપી વાળાએ કીધું કે તમારી વાત સાચી, આ ઘટના જોઈ ભાગીને આવીને આવી રીતે મર્ડર કરવા દોડે ને તમારા ઘરમાં રમણ પણ કરીને તો અમે તાત્કાલિક એને અહીંયા જેલમાં ઘાલી દઈશું, પણ તમે કાલે આવો, આજે અમારે આ છૂટીને દિવસે નહીં થાય। એટલે પછી આ લોકો ઘરે આવ્યા, પછી મારા ઘરે આવ્યા, એમને કીધું કે આવી રીતે કીધું છે। બાબાને એક્ઝામ હતી એટલે કે તમે એને અહીંયા રાખો અને અમે ઘરે જઈએ કે। મેં કીધું તમે રોકાઈ જાઓ, નથી જાઓ, એ લોકો કદાચ પાછળથી ઘા કરે તો કે ના, નહીં કરે કે અમે જઈએ ઘરે। એ લોકો ગઈ ચૂપાઈને બાજુમાં મારા અંકલ છે ને એને એ ચડાવે જ છે બરોબર, એના ઘરે ઘૂસીને બેઠા હતા ને આ લોકો નીકળ્યા ને અમારે એક જ દરવાજો છે ત્યાં રસ્તો, ત્યાંથી ગયા ને એટલે એ લોકો લાઇટ ચાલુ કરી લોકો 2 જણા અંદર ગયા ઘરમાં। એટલે આ છે ને પાછળ તરત જ પાછળ પીછો કરી અને અંદર ઘૂસ્યા, લાઇટ તરત બંધ કરી નાખી, જાળી આડી કરી દીધી લાઇટ। હા, એ લોકો એ 2 મારી ભાભી નાની રહી એ ઋતિકા પારગી અને એક એની બેન, એ કુમુદ નામ છે અને એનો હસબન્ડ પણ હતો। એનોય હસબન્ડ હતો। હા, એનો હસબન્ડ હતો, એ જોડે હતો। બાજુ અમારો અંકલ છે ને એનો છોકરો હસમુખ હતો, હસમુખ નામ છે, અને મારો ભાઈ જિગ્નેશ પારગી, એટલા જણા અંદર જઈને દરવાજો જાળી બંધ કરી નાખી। 2 રૂમ છે અમારે અંદર, કિચન નાનો, એટલે અંદર જઈને પહેલા તો લાફા માર્યા, બરાબર ચપાચપી કરી, પછી એ લેડી જોઈ મારી ભાભીને પકડી રાખી, પકડી પછી એને પેલા મારી બરાબર, પછી એના કપડાં ઉતારી નાખ્યા। એને કપડાં ઉતારી પછી એની સાથે ગમે તેવું વર્તન આ જેન્ટ્સ હતા ને એ કરવા માંડ્યા એની સાથે। તમે જોઈ શકો છો કે ગુજરાતના જે આટલા સિંઘમ ગૃહ રાજ્યમંત્રી છે ત્યાં એક મહિલા જોડે કેવું વર્તન કરવામાં આવે છે કે ઘરમાં ઘૂસીને ઘરની લાઇટો બંધ કરી મહિલા જ મહિલાની દુશ્મન બની છે। મહિલાના કપડાં ઉતારી લેવામાં આવ્યા અને એ મહિલાની સાથે અડપલા કરવામાં આવ્યા। હવે તમે વિચારો કે એ મહિલાની જ્યારે એની નણંદની સ્થિતિ છે તો એ મહિલાની માનસિક સ્થિતિ શું હશે? તો તમે પહેલાં શાંતિ રાખો, બધું સારું થશે। હવે અહીં આવી ગયા અને આ બધું થયું છે તો હમણાં તો પોલીસમાં જાણકારી કરી છે? અહીંયા સિવિલમાંથી કરી? 108માં ત્યાં કોઈ આવ્યું નહીં। મારા ભાઈને માથા વગાડી દીધું છે લેડીઝે, આને બહુ જ મારી, એના કપડાં ઉતાર્યા પછી એ લોકો મારી પછી ભાગ્યા, બહાર નીકળી ગયા, એને કપડાં પહેર્યા અને થોડી પછી 108 એને લોહી લુહાણ કરી નાખી। તો અહીંથી એમએલસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે? અત્યારે લખ્યું પણ હજી પોલીસ નથી આવ્યા, 3-4 કલાક થઈ ગઈ, કોઈ પોલીસ હજી આવી નથી પૂછપરછ કરવા। હા, તો તમે જોઈ શકો છો, ગીતાબેનની જુબાની તમે સાંભળી શકો છો કે આજે એમના ભાભી અને ભાઈ જોડે શું વર્તન કરવામાં આવ્યું છે। જ્યારે કે આ પહેલાં પણ આ ડિસ્પ્યુટ ચાલતો હતો તો વારંવાર એલિઝાબેથ ચોકીમાં પણ જાણ કરવામાં આવી હતી તો ત્યાંથી એવું જવાબ આપવામાં આવ્યો કે તમારું તો રોજનું છે। હવે આજે એક મહિલા સાથે ઘટના બની છે તે ખૂબ જ આપણા માટે શરમની વાત છે અને જે 2 બહેનો ત્યાં હાજર હતી ને એમણે જે મહિલા સાથે વર્તન કરવામાં ભાગ ભજવ્યો છે તો એક મહિલા થઈને મહિલા સાથે આવું કૃત્ય કરનાર એ મહિલાઓને શરમ લેવી જોઈએ। અને એડવોકેટ છે તો બી એડવોકેટ હોવા છતાં અને અમારી પોલીસ પ્રશાસનની માંગણી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જે ગુનેગાર છે એમને જેલની સળિયા પાછળ ધકેલવામાં આવે।